પારડીમાં 70થી વધુ વર્ષથી મૂર્તિનો વ્યવસાય કરતા રાણા આર્ટ ખાતે શ્રીજીની પ્રતિમાનું કામની તાળામાર તૈયારી। નવી ડિઝાઇનમાં ગોલ્ડમાં પેપરવર્ક સહિત જે ફોટા આપે તે મુજબ હુબહુ શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે હોવાનું જણાવતા સચિન રાણા આગામી દિવસોમાં સૌના લોકપ્રિય ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે, જેને લઈ મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। પારડીમાં વિવિધ મંડળ, સોસાયટીઓ, ઘરો, મહોલ્લામાં ગણેશજીની પ્રતિમાને ધામધૂમથી બિરાજિત કરવામાં આવે છે। ત્યારે પારડીમાં 70 વર્ષ કરતાં વધુથી મૂર્તિનો વ્યવસાય કરતા તેમના બાપદાદાના જમાનાથી મૂર્તિકાર સચિન રાણાનો પરિવાર દ્વારા અવનવી ડિઝાઇનમાં શ્રીજીની મૂર્તિ બનાવવામાં આવે છે। પારડી ખાતે રાણા આર્ટમાં દેશ વિદેશથી લઈ વિવિધ શહેરોના ભક્તો અહીં ઇકો ફ્રેન્ડલી શુદ્ધ માટીની મૂર્તિ લઈ જાય છે। મૂર્તિકાર સચિન રાણાએ જણાવ્યું હતું કે સરકારના આદેશ મુજબ ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી છે અને 80% જેટલું બુકિંગ થઈ ગયું છે। તેમજ શ્રીજીની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવવામાં આવી છે, જેથી ભક્તોની લાગણી ન દુભાય અને પાણીમાં આસાનીથી વિસર્જન થઈ શકે। આ વર્ષે નવી ડિઝાઇનમાં ગોલ્ડનમાં પેપરવર્ક કાપડ સહિત ભક્તો મોબાઈલમાં જે ફોટા આપે તે મુજબ હુબહુ શ્રીજીની મૂર્તિ તૈયાર કરી આપવામાં આવે છે। તેમજ રાણા આર્ટ ખાતે ડેકોરેશન કરી શ્રીજીની મૂર્તિ મૂકવામાં આવી છે અને 8 ફૂટથી વધારે મૂર્તિનો ઓર્ડર ન લીધો હોવાનું જણાવ્યું હતું। તેઓને ત્યાં બોઈસર, સેલવાસ, દમણ, વાપી, વલસાડ, પારડી, સુરત સહિત દેશ વિદેશથી ભક્તો ગણપતિજીની મૂર્તિ ખરીદી કરતા હોય છે। ખાસ કરીને દગડુ શેઠ તેમજ લાલબાગના શ્રીજીની ડિમાન્ડ વધારે હોય છે હોવાનું જણાવ્યું હતું। હું શ્રી વંશ ગણપતિ રાણા આર્ટ કિલ્લા પારડીથી સચિન કુમાર દયારામ રાણા બોલું છું। અમે આજે કેટલા વર્ષોથી આજે 70 વર્ષના ઉપરથી અમે ગણેશજીની પ્રતિમા બનાવીએ છીએ, તે પણ શુદ્ધ માટીની ઇકો ફ્રેન્ડલી, જે પાણીમાં તરત વિસર્જન થઈ જાય છે। ને આજે અમારી ત્યાં દર વર્ષની જેમ દરેક અલગ અલગ વસ્તુ અમારા વર્કશોપ પર જોવા મળે છે। આ વખતેની તૈયારી એકદમ જોરદાર છે ને પ્લસ કે કસ્ટમરની પણ ગ્રાહકી મારી સારી છે ને એમની પણ જે ડિમાન્ડ છે ને કપડાં ક્લોથની, આ વખતે ગોલ્ડમાં પેપર વર્ક કર્યું અમે કામ, જે પણ લોકોને ખૂબ જ ગમ્યું છે। ને હવે લોકોને જેમ જેમ અમારી મૂર્તિ જાય છે દેશ વિદેશમાં, તેમ તેમ લોકોને ખબર પડતી જાય છે, તેમ તેમ અમારી ત્યાં હવે કસ્ટમર વધતા જ ચાલ્યા છે। હવે અમારી ત્યાં શું છે, જેવું કે તેવું મૂર્તિ બનાવીને આપીએ અમે, કોઈ પણ ફોટાના હિસાબે અમે સેમ ટુ સેમ મૂર્તિ બનાવીએ। અને અમારું આ વખતેનું વર્કિંગ એકદમ અલગ જ છે, દર વર્ષ કરતાં નવું અમે લાવવાની કોશિશ કરતા છે। અને એક અમારા ક્યારથી મને એક વિચાર આવતો હતો કે કસ્ટમરને આપણે વર્કિંગ કરીએ પછી આપણે ખાલી સાદી લાઇટમાં મૂર્તિના પ્રભાવ જે જોઈએ એવો નહીં, અને પછી મેં વિચાર કર્યો કે હવે એક ડેકોરેશન જેવું કરીને આપણે પ્રતિમા અંદર મૂકવાથી આખું રોનક જ આવી જાય। સાક્ષાત એમ લાગે કે હમણાં ગણપતિ દાદા બેસેલા જ છે ને, એ પણ કસ્ટમરને એટલું ગમ્યું છે ને આ વખતેનું કે તમારું આ જે વિચારસરણી અમને બહુ ગમી ને આમાં સિલેક્શન પણ મૂર્તિ બહુ ફટાફટ થઈ ગઈ। હમણાં મારું 80% બુક થઈ ગયું અને હાલમાં મારું બોઈસર, સેલવાસ, દમણ, વાપી, સુરતથી અંદર આખો એરિયો ગુજરાતનો તે કવર કરું। સરકારની આ વખતેની અપીલ છે કે 9 ફૂટ સુધી માટીની કે પીઓપીની પ્રતિમા બેસાડવાની, અને અમારું 8 ફૂટના ઉપર અમે આ વખતેની ઓર્ડર લીધી જ નથી। ને શુદ્ધ માટીની, કે એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં, પાણીમાં તરત વિસર્જન થઈ જાય છે। અપીલ માટે એક જ કે હવે આપણે ધાર્મિક ભાવનાની દ્રષ્ટિએ શુદ્ધ માટીના કસ્ટમર મારા વધતા જ ચાલ્યા છે ને હવે લોકો સામેથી જ કહે છે કે ભાઈ તમારે ત્યાં કઈ માટીની જ છે ને, એ અમારા બાપ દાદાથી અમારો વર્કશોપમાં માટીની જ મૂર્તિ બનાવે છે ને શુદ્ધ માટી ઇકો ફ્રેન્ડલી, એમાં કોઈ જાતનું ઘરમાં પણ તમે વિસર્જન કરી શકો આરામ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।